નમસ્કાર મિત્રો, આયુર્વેદ અનુસાર એવું કહેવાયું છે કે સર્વે રોગાદિ અભિમંદાગ્નિ, એટલે કે જો તમારી પાચન શક્તિની જ મંદતા હશે તો જરૂરથી તમારા શરીરમાં ઘણા બધા પ્રકારના રોગ આવતા હોય છે. એટલે જ તો એવું પણ કહેવાયું છે કે લીધેલો ખોરાક તમારો નથી, પરંતુ પચાવેલો ખોરાક જ તમારો છે. પરંતુ શું કરીએ, આ સમયમાં ખોરાક તો ઠીક છે, આપણે જે પચાવેલો ખોરાક પણ ઇઝીલી પાચન નથી થતું, એટલે કે તેને કારણે આપણે કબજિયાત, ગેસ, એસિડિટી, ખાટા તીખા ઓડકાર આવવા અને ઘણી વખતે તો ઊંધો ગેસ ચડવો, માથું ભારે ભારે લાગવું, આવી ઘણી બધી સમસ્યા અવારનવાર રહેતી હોય છે. પરંતુ આજે લીધેલા ખોરાકનું પાચન કરવા માટે આપણે શું કરવું જોઈએ કે જેથી કરીને આપણે ગેસ, એસિડિટી અને આવી ઘણી બધી સમસ્યાથી આપણે બચી શકીએ છીએ. તો તેના માટે આપણે આયુર્વેદ અનુસાર સૌથી પહેલા તો આપણા શરીરમાં ત્રિદોષ એટલે કે વાત, પિત્ત અને કફ, આ ત્રણેય દોષોનું આપણે બેલેન્સ, સંતુલન રાખવું જરૂરી છે. તો હા મિત્રો, તેના માટે આપણે સૌથી પહેલા આપણે રોજના દિવસમાં 2 ટાઈમ એટલે કે જમ્યાના 1.5 કલાક પછી આ એક ડ્રિંક્સ છે તેમનું સેવન કરવાનું છે. એટલે કે જેમાં તમારે 1 ગ્લાસ હુંફાળું નવશેકું પાણી લો, સાથે તેમાં 1 ચમચી આદુનો રસ લો, સાથે તેમાં આપણા પાચન તંત્રનો મિત્ર એટલે કે ફુદીનો, તે ફુદીનાના 2 થી 3 પાન લો, સાથે 2 થી 3 કાળા મરીનો પાવડર લો, તેમને મિક્સ કરી અને તેમાં તમારે અડધી ચમચી લીંબુનો રસ ઉમેરો. તેમને એકદમ વાટી એક રસ થાય એ પછી તેમને એક ગ્લાસ સાથે મિક્સ કરી દો અને તે તમારે સવારે અને સાંજે એમ તમારે 1 ગ્લાસનું એ પાણી પીવાનું છે, કે જેથી કરીને જે તમારો લીધેલો ખોરાક છે તે પણ એકદમ ઇઝીલી પાચન થઈ જાય છે અને સાથે સાથે જે તમારી કબજિયાત, ગેસ, એસિડિટી આવી ઘણી બધી સમસ્યાથી પણ તમને છુટકારો મળે છે. પરંતુ આનાથી આપણને શરીરમાં આપણી જે જઠરાગ્નિ છે તે એકદમ પ્રદીપ્ત થાય છે, એટલે કે જઠરાગ્નિ પ્રજ્વલિત થાય છે, કે જેથી કરીને જે તમારી ભોજન પ્રત્યે રુચિ પણ વધે છે, સાથે સાથે જે લીધેલો ખોરાક પાચન થાય છે અને જેથી તમારે કરીને આજે કબજિયાત જેવી સમસ્યાથી પણ તમે બચી શકો છો. તો આ સમયમાં બીજું કે ઘણા લોકોને એવું પણ થતું હોય છે કે પૂરતી ઊંઘ કર્યા પછી થાક લાગવો, ઘણી વખતે શરીરમાં દુખાવો થવો, તો તેવા લોકોની જો પાચન શક્તિ મંદ હશે તો તેને કારણે આ સમસ્યા અવારનવાર રહેતી હોય છે. તો તેવા લોકો માટે ખાસ કે રોજ રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ પાણીમાં અડધી ચમચી અજમો, સાથે 1 ચમચી વરિયાળી અને 1 ચમચી જીરું તે મિક્સ કરી તેમને પલાળી દેવાનું છે. અને જરૂરથી તે તમારે સવારે ઉઠીને નળના કોઠે એટલે કે ખાલી પેટે તમારે પાણી પી લેવાનું છે, કે જેથી કરીને આપણે આખા દિવસ દરમિયાન જે ખોરાક લીધેલો હોય તેમનું સરળતાથી પાચન થઈ જાય છે. અને સાથે અજમો કે જે આપણા શરીરમાં વધેલો વાયુ દોષ છે તેને શાંત કરી દે છે, કે જેથી કરીને આપણે જે થાક લાગવો અથવા તો શરીરમાં દુખાવા થવા આવી ઘણી બધી સમસ્યાથી પણ તે આપણે બચાવે છે. અને સાથે સાથે તેને કારણે આપણી જે મંદ પડી ગયેલી જઠરાગ્નિ છે તે પણ એકદમ પ્રદીપ્ત થાય છે, કે જેથી કરીને આપણું લીધેલો ખોરાક પણ ઇઝીલી પાચન થઈ જાય છે અને આપણે ભોજન પ્રત્યે પણ રુચિ વધારે છે. સાથે કુદરતે જીરું અને વરિયાળી તેમાં પ્રચુર માત્રામાં ફાઈબર મૂકેલા છે, કે જેથી કરીને આપણું જે લીધેલો ખોરાક છે તે સરળતાથી પાચન તો કરે છે, પરંતુ આપણું જે મળ છે તે એકદમ નરમ બનાવી દે છે, કે જેથી કરીને જે તમારે બીજા દિવસે જે કબજિયાત જેવી સમસ્યા રહેતી હોય તેનાથી પણ તમને બચાવે છે. તો મિત્રો, આ જે નિયમો છે તે તમે જરૂરથી માત્ર 2-5 દિવસ તેમનું પાલન ન કરતા, તે તમારે જરૂરથી રોજના જીવનમાં તેમનું પાલન કરવાનું છે, કે જેથી કરીને આવી સમસ્યાથી પણ તમે બચી શકો છો. પરંતુ સાથે સાથે મારી 2 હાથ જોડીને વિનંતી એ પણ છે કે તમારે રોજના જીવનમાં સવારે અથવા તો સાંજે કોઈ પણ એક ટાઈમ 30 મિનિટ અથવા તો 1 કલાક વોકિંગને સ્થાન આપો, એટલે કે હળવી કસરતને સ્થાન આપો, કે જેથી કરીને જે તમારી પાચન શક્તિ છે તે પથ્થર જેવી મજબૂત બને છે. તો મિત્રો, આ જે વિડીયો છે તે તમે જરૂરથી તમારા દરેક મિત્રોને શેર કરો, કારણ કે આ સમયમાં ઘણા લોકો આજે પાચન શક્તિને લગતા રોગ છે એટલે કે ગેસ, એસિડિટી, કબજિયાત અને આવા ખાટા તીખા ઓડકાર આવવા આવી ઘણી બધી સમસ્યાથી પીડાય છે. તો તે લોકો પણ સારું એવું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરશે. અને સાથે મિત્રો, આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો મિત્રો, રજા લઉં છું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. સૌનો આભાર. જય ધન્વંતરી.